નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છીએ કે જેમને ત્યાં બાળકને લઈને કંઈક સમસ્યા હતી. તો શું સમસ્યા હતી તો આપણે એમના પરિચય સાથે આપણે જાણીશું અને એમનો ઉકેલ કેવી રીતના મળ્યો એ પણ આપણે જાણીશું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? વિપુલ. પૂરું નામ? ગામિત વિપુલભાઈ વીરસિંહભાઈ. હા. અને તમારું ગામ? માણેકપુર. માણેકપુર. એટલે તાલુકો? જિલ્લો તાપી. તાલુકો ઉચ્છલ, જિલ્લો તાપી. છોકરો છે કે છોકરી છે? છોકરો છે. છોકરો. તો મને એ જણાવો કે તમારે ત્યાં શું સમસ્યા હતી બાળકને લઈને? સર, અમારે અહીંયાથી 2 વખત મિસ થયો હતો. એમાં જે પાણીનો સંભાવ આવ્યો હતો, મગજનો ભાગ જો મતલબ કે પ્રેગ્નન્સી રહી જતી હતી હા, પણ એમાં ખામી આવતી હતી. ખામી આવતી હતી, એટલે ગર્ભ રહી જતો હતો. હા. હવે તમને ખબર કેવી રીતના પડી કે ખામી આવતી? પહેલા હતું ને, હા બોલો. તે 4.5 મહિનાનું હતું, તે મિસ થઈ ગયેલું. અચ્છા, 4.5 મહિના થયા પ્રેગ્નન્સીના, પછી મિસ થઈ ગયું. હા. ઓકે. પછી 2.5 વર્ષ થયેલા, હા. પછી પ્રેગ્નન્સી રહી. એટલે એક પ્રેગ્નન્સી રહ્યા પછી 2.5 વર્ષ થઈને પછી બીજી વખત પ્રેગ્નન્સી રહી. બીજી વખત રહી. હા. પછી ત્યારે છે ને બાળકનું માથામાં પેલું વિકાસ નહીં થતું હતું એમ. ઓકે. તે ખબર કેવી રીતના પડી? ડોક્ટરને સોનોગ્રાફી કરવા કીધેલું ને, હા. તો અમે સોનોગ્રાફી કરાવેલું. હા. ત્યારે પેલા ડોક્ટરે કીધેલું. હા. એટલે એના માટે મિસકેરેજ કરાવ્યું કે પછી કેવું? હા. હા. એટલે 2 વખત મિસકેરેજ થઈ ગયું. અને ત્યાર પછી અત્યારે આ તમારે ત્યાં બાળક છે. હા. તો આજે તમને રિઝલ્ટ મળ્યું આટલું સારું, એ શેના કારણે? શું વાપર્યું તમે? અમે જે પાવડર છે, જે નેચર પ્રોડક્ટનો પેલો પાવડર છે. કયો પાવડર બતાવજો ને. સર, આ પાવડર છે જો. ઓકે, આ પાવડર છે હા. નેટસફ કંપનીનો. ઓકે, પછી આટલું જ તમે વાપર્યું? હા. મતલબ જે તમારા વાઈફ છે એના માટે નેચરામોર આપ્યો અને તમે ખાલી મેન વેલનેસ વાપરી. કેટલા મહિના વાપરી? એ જ્યાં ડિલિવરી થઈ ત્યાં. ડિલિવરી થઈ ત્યાં સુધી તમે વાપરી. તો પ્રેગ્નન્સી રહી ગયા પછી તમે વાપરવાની શરૂઆત કરી કે પહેલા જ વાપરતા હતા? ના, પ્રેગ્નન્સી આવી ત્યાર પછી. પ્રેગ્નન્સી રહી ગઈ હતી. અને કયા મહિનો ચાલતો હતો પ્રેગ્નન્સીનો? પહેલા મંથથી જ. પહેલા મહિનાથી જ. તો પ્રેગ્નન્સીનો પહેલો મહિનો ચાલુ થયો એટલે તમે આ પ્રોડક્ટ શરૂઆત કરી દીધેલી. એટલે 9 મહિના સુધી સતત તમે વાપરી. અને એનાથી આજે તમારે ત્યાં બાળક આવ્યું અને 2.5 માસ થઈ ગયા છે, બરાબર ને? તો ડિલિવરી નોર્મલ થઈ કે પછી? નોર્મલ. અને બાળકનું વજન ત્યારે કેટલું હતું? 2 કિલો 600 ગ્રામ. 2 કિલો 600 ગ્રામ. હા સર. તો બાળક પણ એકદમ તંદુરસ્ત. હા. અને તમને કોઈ તકલીફ આવી ખરી પ્રેગ્નન્સી દરમિયાન? કઈ નહીં. તમે પણ એકદમ તંદુરસ્ત હતા, બરાબર? તો નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છીએ કે જેમને ત્યાં બાળકને લઈને કંઈક સમસ્યા હતી. તો શું સમસ્યા હતી તો આપણે એમના પરિચય સાથે આપણે જાણીશું અને એમનો ઉકેલ કેવી રીતના મળ્યો એ પણ આપણે જાણીશું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? વિપુલ. પૂરું નામ? ગામિત વિપુલભાઈ વીરસિંહભાઈ. હા. અને તમારું ગામ? માણેકપુર. માણેકપુર. એટલે તાલુકો? જિલ્લો તાપી. તાલુકો ઉચ્છલ, જિલ્લો તાપી. ઓકે. તો અત્યારે આ જે બાળક છે તમારું બાળક છે. હા સર. છોકરો છે કે છોકરી છે? છોકરો છે. છોકરો છે. શું નામ રાખ્યું? યસ. યસ. હા. કેટલા મહિના થયા? હવે 2 મંથ થયા. 2 મંથ? 2 મહિના ને આજે કેટલી તારીખ? 2.5 મહિના થયા. 16 તારીખ. 16 તારીખ. હા. ઓકે. અઢી મહિના થયા છે. ઓકે. તો મને એ જણાવો કે તમારે ત્યાં શું સમસ્યા હતી બાળકને લઈને? સર, અમારે અહીંયાથી 2 વખત મિસ થયો હતો. એમાં જે પાણીનો સંભાવ આવ્યો હતો, મગજનો ભાગ જો મતલબ કે પ્રેગ્નન્સી રહી જતી હતી હા, પણ એમાં ખામી આવતી હતી. ખામી આવતી હતી, એટલે ગર્ભ રહી જતો હતો. હા. હવે તમને ખબર કેવી રીતના પડી કે ખામી આવતી? પહેલા હતું ને, હા બોલો. તે 4.5 મહિનાનું હતું, તે મિસ થઈ ગયેલું. અચ્છા, 4.5 મહિના થયા પ્રેગ્નન્સીના, પછી મિસ થઈ ગયું. હા. ઓકે. પછી 2.5 વર્ષ થયેલા, હા. પછી પ્રેગ્નન્સી રહી. એટલે એક પ્રેગ્નન્સી રહ્યા પછી 2.5 વર્ષ થઈને પછી બીજી વખત પ્રેગ્નન્સી રહી. બીજી વખત રહી. હા. પછી ત્યારે છે ને બાળકનું માથામાં પેલું વિકાસ નહીં થતું હતું એમ. ઓકે. તે ખબર કેવી રીતના પડી? ડોક્ટરને સોનોગ્રાફી કરવા કીધેલું ને, હા. તો અમે સોનોગ્રાફી કરાવેલું. હા. ત્યારે પેલા ડોક્ટરે કીધેલું કે બાળક બરાબર નથી થતા, તમારે કાઢવવું પડશે એમ. અચ્છા. પછી સુજાવ જેવું બેલતું માથા પર. હા. પછી અમે
હવે બી આ સુરત ગયેલા. સુરતમાં તો હવે બહુ બધી ઇલાજ નીકળેલી છે ને, હા એટલે અમે સુરત ગયેલા. હા ત્યારે ત્યાં બી એમ જ કીધેલું. હા પછી અમે બધું ટ્રીટમેન્ટ બધું સુરત જ કરાવે છે. અચ્છા, એટલે ટ્રીટમેન્ટ સુરત પણ કરાવી, અહીંયા પણ સોનગઢમાં પણ કરાવીએ, હા અને બીજી વખત જે બાળક હતું એને પણ આ પ્રોબ્લેમ હતો, હા સોનોગ્રાફી દરમિયાન ખબર પડી, હા એટલે એને એના માટે મિસકેરેજ કરાવ્યું કે પછી કેવું? હા હા એટલે 2 વખત મિસકેરેજ થઈ ગયું, અને ત્યાર પછી અત્યારે આ તમારે ત્યાં બાળક છે, હા અને અત્યારે 2.5 માસ થઈ ગયા, અને તંદુરસ્ત છે ને બાળક? હા સર, બધું સારું. હા, તો આજે તમને રિઝલ્ટ મળ્યું આટલું સારું, એ શેના કારણે? શું વાપર્યું તમે? અમે જે પાવડર છે, જે નેચર પ્રોડક્ટનો પેલો પાવડર છે કયો પાવડર બતાવજો ને. સર, આ પાવડર છે જો. ઓકે, આ પાવડર છે હા, નેટસફ કંપનીનો. ઓકે, પછી એની સાથે બીજું? આ મેન વેલનેસની આ યુઝ દવા કરી હતી. ઓકે, આ તમે મેન વેલનેસ વાપરી? હા, સર. હા, ઓકે, તમે વાપરી. હા, સર. ઓકે, બીજું એની સાથે? ના, બસ આટલું છે સર. ઓકે, આટલું જ તમે વાપર્યું? હા. મતલબ જે તમારા વાઈફ છે એના માટે નેચરામોર આપ્યો, અને તમે ખાલી મેન વેલનેસ વાપરી. હા, સર. આ 2 જ વસ્તુ વાપરી. કેટલા મહિના વાપરી? એ જ્યાં ડિલિવરી થઈ ત્યાં ડિલિવરી થઈ ત્યાં સુધી તમે વાપરી. વાપરી. તો પ્રેગ્નન્સી રહી ગયા પછી તમે વાપરવાની શરૂઆત કરી કે પહેલા જ વાપરતા હતા? ના પ્રેગ્નન્સી આવી ત્યાર pregnancy. પછી પ્રેગ્નન્સી રહી ગઈ હતી, અને કયા મહિનો ચાલતો હતો પ્રેગ્નન્સીનો? પહેલા મંથથી જ. પહેલા મહિનાથી જ. તો પ્રેગ્નન્સીનો પહેલો મહિનો ચાલુ થયો એટલે તમે આ પ્રોડક્ટ શરૂઆત કરી દીધેલી, એટલે 9 મહિના સુધી સતત તમે વાપરી, હા વાપરી. અને એનાથી આજે તમારે ત્યાં બાળક આવ્યું અને 2.5 માસ થઈ ગયા છે, બરાબર ને? તો ડિલિવરી નોર્મલ થઈ કે પછી? નોર્મલ. Normal. અને બાળકનું વજન ત્યારે કેટલું હતું? 2 કિલો 600 ગ્રામ. 2 કિલો 600 ગ્રામ. હા સર. તો બાળક પણ એકદમ તંદુરસ્ત. હા, અને તમને કોઈ તકલીફ આવી ખરી પ્રેગ્નન્સી દરમિયાન? કઈ નહીં. તમે પણ એકદમ તંદુરસ્ત હતા, બરાબર? શરૂઆત કરેલી શરૂઆત હતી, કરેલી મારા. અને પછી આ બેને પ્રેગ્નન્સી પછી એમણે પાવડર ચાલુ કર્યો. ચાલુ કર્યો. ઓકે, આ તો કન્ફ્યુઝન દૂર થઈ ગયું. હા, હા. મતલબ કે પ્રેગ્નન્સી રહ્યા પહેલા તમે મેન વેલનેસ ચાલુ કરી હતી, ચાલુ કરી હતી. અને પ્રેગ્નન્સી રહ્યા પછી એમણે નેચરામોર ફોર વુમન એમણે શરૂઆત કરી હતી. ઓકે, તો આ રીતના એમણે વાપર્યું. એ રીતના વાત. તો જ્યારે તમે શરૂઆતમાં વાપરી ત્યારે તમને પોતાને ખરેખર એવી વિશ્વાસ હતો ખરો કે રિઝલ્ટ આવી જ જશે એમ? હા સર, હવે પૂરો વિશ્વાસ હતો અમને. એટલે વિશ્વાસથી તમે પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ મળી ગયું. હા સર. તો આવા તમારા જેવા ઘણા બધા દંપતીઓ હશે કે જે લોકોને આવી સમસ્યાઓ હોય છે, તેમને તમારે શું કહેવું છે? શું સંદેશો આપવો છે? એ લોકોને જાણ આપી છે બધાને. એવું તો એ ફોન કરીને કહેશે, એટલે તે દરમિયાન અમે. મતલબ કે આ વસ્તુ સારી છે, દરેક દંપતી વાપરી શકે, બરાબર ને? ઓકે, તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.